વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરવી છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। એવામાં 17મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે 11:30 કલાકમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ ઉપરથી રાજીનામા આપી દેશે। સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ નહોતી મળી। ગુરુવારે કેબિનેટની બેઠક મળવાની એવું નક્કી થયું હતું। જો કે અચાનક આજે મળનારી કેબિનેટની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળશે તેવી સંભાવના છે। 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે। જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારમાં નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે। મંત્રીમંડળના વિસ્તરણ અને શપથવિધિની જાહેરાત વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાતમાં છે। બપોરે 3 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના કાર્યક્રમથી ગુજરાત પરત આવશે। ત્યારબાદ તમામ મંત્રીઓ સાથે બેઠક યોજાઈ શકે છે। આ બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે। સાંજે રાજ્યપાલને મળી અને તમામના રાજીનામા સોંપી દેવામાં આવશે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મંત્રીમંડળના વિસ્તરણ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે અને બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવાશે। સરકારમાં ચાલુ રહેનારા મંત્રીઓના નહીં લેવાય રાજીનામા। રાજીનામા લીધા બાદ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને રાજ્યપાલને મળ્યા બાદ નવા પસંદ કરાયેલા એમએલએને કરાશે જાણ। એમએલએને જાણ કરવાની પ્રક્રિયા રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ કરશે। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે। મહાત્મા મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ પાસેથી વિગત જાણીએ। સોનલ, જે પ્રકારની બેઠક હવે મંત્રીમંડળ માટે મળવાની શરૂ થઈ ચૂકી છે, મુખ્યમંત્રી પણ બેઠક કરવાના છે અને હવે ધીમે ધીમે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આજે તમામ મંત્રીઓ જેમને રિપીટ નથી કરાઈ રહ્યા તેમના રાજીનામા લેવામાં આવશે અને આવતીકાલે તમામ લોકોને સત્તાવાર જાહેરાત થશે શપથવિધિ। આજની અપડેટ શું છે, કેવી હલચલ ચાલી રહી છે, જાણીએ। જી સંજીવની, અમે અત્યારે મહાત્મા મંદિર ખાતે છીએ અને આજ મહાત્મા મંદિરના મુખ્ય હોલમાં આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે। આના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે આ શપથ ગ્રહણ સમારોહ જે આયોજિત થવાનો છે તે આ સ્ટેજ અને સાથે સાથે જ આ મહાત્મા મંદિરનો આ મુખ્ય હોલ કે જ્યાં આવતીકાલે આ શપથ ગ્રહણ સમારોહ આયોજિત થશે। હમણાં થોડી ક્ષણો પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અહીંયા સમગ્ર તૈયારીઓ છે તેના નિરીક્ષણ કરીને અહીંથી રવાના થયા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે અહીંયા અત્યારે જોઈ શકાય છે કે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। જે મીડિયા સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે કેટલાક અધિકારીઓ છે તેઓ પણ અહીંયા બેસી અને બેઠકો જે છે તે કરી રહ્યા છે અને આજ મહાત્મા મંદિર હોલ ખાતે આવતીકાલે જે નવનિયુક્ત મંત્રીમંડળ છે તેના સભ્યો અહીં શપથ ગ્રહણ કરશે। આ શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે જ જે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ જે છે જે ગઈકાલે રાત્રે જ અહીંયા ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે, તેમણે આજે સવારથી જ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે। આજે સવારે તેમણે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ તેમણે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે સાથે બેઠક કરી હતી। મહત્વનું છે કે જે રીતે અહીંયા તૈયારીઓનો હાલ જે માહોલ જોવામાં આવી રહ્યો છે, આજે મુખ્યમંત્રી બપોર સુધીમાં અહીંયા ગાંધીનગર ખાતે પહોંચી જશે અને ત્યારબાદ સાંજે 4 વાગ્યા પછી જે બેઠક છે મંત્રીમંડળની તે થશે અને ત્યારબાદ એ બેઠક જે છે તેમાં જે રાજીનામા છે
તે લેવામાં આવશે. જે મંત્રીઓને વિદાય આપવાની છે તેમના રાજીનામા લેવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી સીધા રાજ્યપાલને મળશે અને રાજ્યપાલને મળ્યા બાદ આવતીકાલે સીધો જે આ સમારોહ છે તે આયોજિત થવાનું છે. પણ એ પહેલા આજે મોડી રાત્રિ સુધીમાં જે નવા ધારાસભ્યોના નામ પસંદ થયા છે તેમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવે તેવી સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે. આવતીકાલે સીધા જ શપથ ગ્રહણ સમારોહમાં જ નવનિયુક્ત જે મંત્રીઓ છે તેમના નામ જાહેર થાય તેવી જે વાત છે તે હાલ સામે આવી રહી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી મુંબઈ છે અને મુંબઈથી ગુજરાત આવવા માટે થઈ અને રવાના થઈ ગયા છે અને તેઓ અહીંયા પહોંચશે ત્યારબાદ જે આ મંત્રીમંડળની બેઠક છે તે તેઓ બોલાવવાના છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ મંત્રીમંડળની બેઠક મળશે સાંજે 4 વાગ્યા પછી અને ત્યારબાદ જે રાજીનામાનો દોર છે તે શરૂ થશે અને તે બેઠક બાદ મુખ્યમંત્રી સીધા રાજ્યપાલને મળશે અને એ પ્રકારે આજે દિવસ દરમિયાન જે આ બેઠકોનો દોર છે તે ચાલશે અને આવતીકાલે હવે સીધો જ શપથ ગ્રહણ સમારોહ આયોજિત થશે. એ પહેલા આજે ગૃહ રાજ્યમંત્રી અને પ્રવક્તા મંત્રીએ અહીંયા તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું કેમ કે કાલે જ્યારે કેન્દ્રીય નેતૃત્વ પણ અહીંયા હાજરી આપવા જઈ રહ્યું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાનો પણ એટલો જ ખ્યાલ રાખવો પડે અને તે અંતર્ગત એસપી રવિ તેજવાસમ શેટ્ટી પણ અહીંયા તેમની હાજરીમાં ઉપસ્થિત હતા. તેમની સાથે પણ સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી બંને મંત્રીઓએ. તેઓ અહીં થોડી મિનિટો પહેલા જ રવાના થયા છે. સાથે સાથે જ અહીંયા તેમની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત હતા. તેમણે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આવતીકાલે જ્યારે આ શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહેવાના છે. લગભગ 3000 થી વધુની કેપેસિટી ધરાવતો આ હોલ છે અને અહીંયા બહોળી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નવું મંત્રીમંડળ આવતીકાલે રચાવા જઈ રહ્યું છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે આયોજિત થશે. રાજ્યપાલ તમામ નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવશે. જી સોનલ, તમામ ધારાસભ્યોને જે પ્રકારે અત્યારે ગાંધીનગરમાં બપોર સુધી હાજર રહેવા માટે 2 દિવસ માટે હાજર રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે, એમ જે પ્રકારના ફોન એવું પણ કહી શકાય છે કે અત્યારે ફોન ચાલુ થઈ ગયા છે. તમામ મંત્રીઓ જેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને ફોન જવાનું શરૂ થઈ ગયું છે. ધારાસભ્યોને કેવા પ્રકારની ઉપરથી સૂચના આપવામાં આવી છે, કેવા પ્રકારની સૂચનાનું પાલન તેઓએ કરવું પડશે? ધારાસભ્યોને અપાયેલી સૂચનાની વાત કરીએ સંજીવની તો મહત્વનું છે કે ગઈકાલે જ ભાજપ દંડક તરફથી તેમને સૂચના આપી દેવામાં આવી છે. 16 અને 17 એટલે કે આજ અને આવતીકાલ આ 2 દિવસ દરમિયાન તેમણે ફરજિયાતપણે ગાંધીનગરમાં હાજરી આપવાની છે અને તેના પગલે રાજ્યભરના જે ધારાસભ્યો છે તેઓ ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા છે. અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા ધારાસભ્યો એમએલએ નિવાસસ્થાન એટલે કે એમએલએ ક્વાર્ટર્સ જ્યાં આવેલા છે ત્યાં સદનમાં પહોંચી ચૂક્યા છે. જોકે મીડિયા સાથે તેઓ વાતચીત કરવા માંગતા નથી કેમ કે હંમેશા ભાજપનો નિયમ રહ્યો છે કે જે શીર્ષ નેતૃત્વ હોય તે જ હંમેશા મીડિયા સાથે વાતચીત કરે છે અને તેના ભાગરૂપે ધારાસભ્યો મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીવી 13 તરફથી પણ આજે સવારે કેટલાક ધારાસભ્યોને સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો જેઓ ત્યાં એમએલએ ક્વાર્ટર ખાતે ઉપસ્થિત છે પણ લગભગ ધારાસભ્યો જે છે તેમણે સામે આવવાનું ટાળ્યું હતું. માત્ર તેમના જે અંગત માણસો હોય તેમના તરફથી જ મીડિયા સાથે વાતચીત કરીને જવાબ આપી દેવામાં આવ્યો હતો કે તેઓ મળવા માંગતા નથી. એટલે આ પ્રકારે જે રીતે અત્યારે એક સસ્પેન્સ બરકરાર છે, હંમેશા ભાજપની આ ટેન્ડન્સી રહી છે કે જે નામો છે તેના સંદર્ભમાં ક્યારેય એડવાન્સમાં ઉલ્લેખ થતો નથી, ક્યારેય તે બહાર આવતા નથી. માત્ર જો અને તોની જે સંભાવનાઓ છે તેના પર જ હંમેશા અનુમાન લગાવવાનું રહે છે અને તે અંતર્ગત જે પડતા મુકાવાના નામો છે તેના સંદર્ભે પણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. સૌએ નામો જાણે છે. જે વર્તમાન મંત્રીમંડળના સભ્યો છે તેમાંથી કેટલા મંત્રીઓને પડતા મુકાઈ શકે છે. લગભગ 8 થી 10 જેટલા એવા મંત્રીઓ છે કે જેમને પડતા મૂકવામાં આવી શકે છે. તેમાં મુખ્ય નામ જો ગણીએ તો બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર, ભાનુબેન બાબરિયા, સાથે સાથે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે તેમની તબિયતના કારણે દૂર થઈ શકે છે, કનુ દેસાઈ પણ તેમની એજ ફેક્ટરના કારણે, મુકેશ પટેલ જે તેમના પુત્રની સામે બોગસ લાયસન્સનો જે ફરિયાદ થયેલી હતી તેના કારણે થઈને. એટલે આ રીતે જે અલગ અલગ મંત્રીઓ વિવાદમાં આવી ચૂક્યા છે તેમને તો ચોક્કસપણે રવાના કરવાના છે પણ એ સિવાય પણ ઘણા એવા મંત્રીઓ છે કે જેમના નામ ચાલી રહ્યા છે. એટલે એક અનુમાન માત્ર અટકળો લગાવી શકાય અત્યારે કે કયા
મંત્રીઓને રાખવામાં આવશે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. નવા ચહેરાઓના સંદર્ભમાં જો વાત કરીએ તો મહિલાઓમાં સંગીતા પાટીલ અને રીવાબા જાડેજાનું નામ ટોચ પર ચાલી રહ્યું છે. આ ઉપરાંત જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાંથી, રાજકોટથી અને સાથે સાથે જ અન્ય નેતાઓના નામ પણ ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાના નામ પણ ચર્ચામાં છે. એટલે આ તમામ એવા નામો છે કે જે અટકળોના આધારે ચાલી રહ્યા છે. પણ જો પસંદગી પામેલા ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરવાની વાત કરીએ તો હજુ સુધી આવો કોઈ દોર શરૂ કરવામાં આવ્યો હોય તેવું ઓફિશિયલી ધ્યાન પર આવ્યું નથી. આજે મોડી રાત્રિ સુધીમાં એવું અનુમાન લગાવી શકાય કે મંત્રીમંડળની જે બેઠક છે તે પૂર્ણ થાય અને તેમાં રાજીનામા લેવાઈ જાય ત્યારબાદ જે આ નવા ધારાસભ્યો છે તેમને જાણ કરવાનો જે દોર છે તે શરૂ કરવામાં આવે તેવું હાલના તબક્કે એક અનુમાન લગાવી શકાય. કેમ કે જે સુનિલ બંસલ છે તેઓ ગઈકાલે રાત્રે જ અહીંયા આવી ચૂક્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેમનું રોકાણ છે. સવારથી તેમનો બેઠકોનો દોર ચાલુ છે પણ તેમણે મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું. પણ મહત્વપૂર્ણ છે કે તેમના તરફથી જ આ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે. આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ છે તે પહેલા ધારાસભ્યોની પસંદગી, તેમના નામ, તેમને જાણ કરવી, આ તમામ જે પ્રક્રિયા છે તે સુનિલ બંસલની આગેવાનીમાં હાથ ધરાવવાની છે. એટલે હાલના તબક્કે આવા કોઈ જે ફોન કોલ્સ છે અથવા તો જાણકારી ધારાસભ્યોને તેમના નામની પસંદગી સંદર્ભની છે તે હજુ સુધી પ્રક્રિયા શરૂ થઈ નથી તેવું અનુમાન અત્યારે લગાવી શકાય. કેમ કે મંત્રીમંડળના જે બેઠક બાદ જે રાજીનામા લેવાય ત્યારબાદ જે નવા ધારાસભ્યોની પસંદગી સંદર્ભના જે ફોન છે તે ચાલુ થઈ શકે છે તેવું એક અનુમાન હાલ સામે આવી રહ્યું છે. જી ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી બદલ. તો જે પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે, કાઉન્ટડાઉન જો કે શરૂ થઈ ગયું હોય એવું કહી શકાય. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા સીએમ પટેલ બેઠક કરવાના છે અને બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે.